ગુજરાતના ધારાસભ્યોને ફરી બખ્ખા. પહેલા મળ્યા આલિશાન ફ્લેટ, હવે પ્રીમિયમ ટ્રેનોમાં કરી શકશે આરામદાયક મુસાફરી. વંદે ભારત, તેજસ એક્સપ્રેસ, દુરંતોના એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી કરી શકશે ગુજરાતના ધારાસભ્યો. ધારાસભ્યોને મળતા મુસાફરી ભથ્થામાં પણ કરાયો સુધારો. આ અંગે નોટિફિકેશન પણ બહાર પડાયું. ધારાસભ્યોને એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી માટે ભથ્થું મળશે. અગાઉ ફર્સ્ટ અને સેકન્ડ એસીની મુસાફરીમાં મળતો હતો લાભ. નવી ટ્રેનો વધતા ફેરફાર કરવામાં આવ્યો. ધારાસભ્યો નાણાકીય વર્ષ દરમિયાન રાજ્યમાં 10,000 કિલોમીટર તો અન્ય રાજ્યમાં 20,000 કિલોમીટર સુધીનો પ્રવાસ કરી શકે છે. ધારાસભ્યોને જલસા કહી શકાય, કારણ કે હવે જે સારી ટ્રેનો છે એમાં પણ મુસાફરી કરી શકશે કોઈ અડચણ વગર. પહેલા તો આલિશાન સરસ મજાના ફ્લેટ મળ્યા તમામ ધારાસભ્યોને. હવે પ્રવાસ પણ આરામદાયક કરી શકશે. વંદે ભારત, તેજસ એક્સપ્રેસ, દુરંતો, આ બધામાં જ એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી કરી શકશે ગુજરાતના ધારાસભ્યો. મુસાફરીના ભથ્થામાં પણ સુધારો કરવામાં આવ્યો. તે માટે નોટિફિકેશન પણ બહાર પડાયું. ધારાસભ્યોને એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી માટેનું ભથ્થું મળશે. અગાઉ ફર્સ્ટ અને સેકન્ડ એસી મુસાફરીમાં લાભ મળતો હતો અને નવી ટ્રેનો જ્યારે આવી ત્યારે એમાં ફેરફાર કરવામાં આવ્યો. ધારાસભ્યો નાણાકીય વર્ષ દરમિયાન રાજ્યની અંદર 10,000 અને અન્ય રાજ્યની અંદર 20,000 કિલોમીટર સુધીનો પ્રવાસ એક્ઝિક્યુટિવ ક્લાસમાં કરી શકશે. ધારાસભ્યોને કોઈ તકલીફ ના પડવી જોઈએ, ના તો રહેવામાં ના તો મુસાફરીમાં. પહેલા સરસ મજાના ફ્લેટ પણ આપી દેવામાં આવ્યા અને હવે આરામદાયક મુસાફરી ગુજરાતના ધારાસભ્યો કરી શકશે. પણ નાગરિકોએ અપેક્ષા રાખી રહ્યા છે કે જેટલી આરામદાયક સુવિધા ધારાસભ્યોને મળી રહી છે એટલું જ નાગરિકોનું કાર્ય પણ સામે પક્ષે કરવામાં આવે. આ વિશે વધુ માહિતી આપો. આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા કલ્પેશ રાવલ. કલ્પેશ, ધારાસભ્યોની સુખ સુવિધાનું પૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સામે એક અપેક્ષા સેવામાં આવી રહી છે કે ધારાસભ્યો પણ વ્યવસ્થિત રીતે, યોગ્ય રીતે, વફાદારીપૂર્વક પોતાની કામગીરી નિભાવે. કઈ કઈ સુવિધાઓ વધારવામાં આવી ધારાસભ્યોની? બિલકુલ, અત્યારે જે વૈધાનિક અને સંસદીય બાબતોએ જે જાહેરનામું બહાર પાડ્યું છે તે અંતર્ગત રેલવે મુસાફરી ભથ્થું જે મળી રહ્યું છે ધારાસભ્યોમાં, એમાં સુધારો કરવામાં આવેલો છે. અત્યાર સુધી વંદે ભારત અને દુરંતો જેવી જે ટ્રેન હતી એમાં એક્ઝિક્યુટિવ ક્લાસમાં ધારાસભ્યો મુસાફરી નહોતા કરી શકતા. કારણ કે જ્યારે અગાઉ પગાર ભથ્થાના સંદર્ભમાં જે નિયમો હતા ત્યારે આ એક્ઝિક્યુટિવ ક્લાસની શ્રેણી એમાં ઉમેરેલી ન હતી. પરંતુ હવે જ્યારે આ એક્ઝિક્યુટિવ ક્લાસની શ્રેણીનો ઉમેરો થયો છે તેને લઈને હવે ધારાસભ્યોના રેલવે મુસાફરી ભથ્થામાં તેઓ ગુજરાતમાં 10,000 કિલોમીટર સુધી અને ગુજરાત બહાર 20,000 કિલોમીટર સુધી મુસાફરી કરી શકશે અને તેમને એનું મુસાફરી ભથ્થું મળશે. સામાન્ય રીતે જે ધારાસભ્યોના પગાર ભથ્થા છે એ રાજ્ય સરકારના નાયબ સચિવ કક્ષાના જે અધિકારીઓ હોય તેના સમકક્ષ હોય છે અને નાયબ સચિવ કક્ષાના અધિકારીઓ પણ આ રીતે એક્ઝિક્યુટિવ શ્રેણીમાં મુસાફરી કરી શકે છે, જેને લઈને આ સુધારો કરવામાં આવ્યો છે. પરંતુ પૂનમ, જેમ આપે જણાવ્યું તે પ્રમાણે એક જનપ્રતિનિધિ તરીકેની પણ તેમની જવાબદારીના સંદર્ભમાં તેમની વિસ્તારની પ્રજા મીટ માડીને બેસતી હોય છે. જી કલ્પેશ, આભાર આપનો તમામ માહિતી બદલ.